હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ મહાદેવ વાસ્તુમાં. કન્યા રાશિના મારા વહાલા દર્શક મિત્રો, આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે કદાચ તમારા જીવનની દિશા, તમારું જીવન બદલી નાખશે. કર્મોના ન્યાયાધીશ સ્વયં સૂર્યપુત્ર શનિદેવ હવે તમારી કુંડળીમાં એક એવો મહાપ્રલય અને એવું મહાપરિવર્તન લાવવા જઈ રહ્યા છે જેની તમને કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, 10 મે 2026નો આ સમયગાળો તમારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. કારણ કે આ વખતે નવગ્રહો મળીને નહીં, પરંતુ સ્વયં શનિદેવે તમારા કર્મોનો હિસાબ કરવા માટે પોતાની કલમ ઉપાડી લીધી છે. મિત્રો, આજનો ટોપિક છે, આજના આ ખાસ વિડીયોમાં આપણે કઈ કઈ વાતોના રહસ્યો ખોલવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ કે શા માટે તમારા હાથમાં પૈસો નથી ટકતો અને તેનું નિવારણ શું લાવવું. બીજી વાત કરવાના છીએ, શનિદેવ તમારા કયા છુપા દુશ્મનોનો સર્વનાશ કરવાના છે. ત્રીજી વાત મિત્રો એ છે કે તમારું પોતાનું નવું ઘર અને નવી ગાડી લેવાના યોગ ક્યારે બની રહ્યા છે. મિત્રો, ચોથી વાત અને અંતિમ વાત, આ વિડીયોના અંતમાં હું તમને શનિદેવનો એક એવો ચમત્કારિક અને ગુપ્ત ઉપાય બતાવવાનો છું જે બંધ કિસ્મતના તાળા ખોલી નાખશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે અધૂરા જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. મિત્રો, જો તમને તમારી જિંદગી પ્યારી છે તો મારી આ ભવિષ્યવાણીને આજે નજરઅંદાજ કરવાની ભૂલ બિલકુલ જ ના કરતા. હું જાણું છું કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાંથી ખુશીઓ જાણે ગાયબ જ થઈ ગઈ છે. તમે રાત દિવસ એક કરીને પરસેવો પાડીને મહેનત કરો છો, છતાં પણ હાથમાં પૈસો આવતો જ નથી. પાણીની જેમ તે વહી જાય છે. માતા લક્ષ્મી જાણે તમારાથી રૂઠી ગયા છે. તમે વર્ષોથી તમારું પોતાનું એક નાનકડું ઘર લેવાનું સપનું જોઈ રહ્યા છો, પણ દર વખતે કોઈને કોઈ અડચણ આવી ઊભી જ રહે છે. નવી ગાડી લેવાનો વિચાર કરો છો, પણ મનમાં એક અજાણ્યો ડર સતાવે છે. તો દર્શક મિત્રો, શું તમારી સાથે પણ એવું થાય છે કે જ્યારે પણ તમે જિંદગીમાં કોઈ નવી શરૂઆત કરવાનું વિચારો ત્યારે એવી ઘટનાઓ બની જાય છે તમારે રોકાઈ જવું પડે ત્યારે? જો હા, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં હા લખીને જણાવો. હું જાણવા માંગુ છું કે મારા કેટલા ભાઈઓ અને મારા વહાલા બહેનો આ પીડામાંથી પસાર થઈ રહ્યા છે. અત્યારે જ કોમેન્ટ બોક્સમાં મને જણાવો. આજે હું મહાદેવ વાસ્તુના માધ્યમથી જ એ જ રાજ ખોલવા જઈ રહ્યો છું કે તમારી સાથે આવું કેમ થાય છે. આ બધું જ ગ્રહ ગોચરની ચાલ, અને તેમાં પણ સૌથી શક્તિશાળી ગ્રહ એવા શનિદેવની ચાલ પર આધારિત છે. તો મારા દર્શક મિત્રો, આગળ વધતા પહેલાં મારી તમને એક નાનકડી વિનંતી છે. જો તમને હજુ સુધી આપણી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ નથી કરી, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન તમને દેખાય છે, તેને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવજો. અને હા, વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી, પૂરા આત્માભાવથી ઓમ શન શનેશ્વરાય નમઃ અને હર હર મહાદેવ ચોક્કસથી લખી દો. શનિદેવ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી આપો. તો મારા કન્યા રાશિના વહાલા મિત્રો, જિંદગીમાં જ્યારે આપણે હારી જઈએ છીએ ત્યારે આપણને ફક્ત ઈશ્વરનો જ આશરો દેખાય છે. તમે પણ ઘણીવાર ભગવાનની શરણમાં જઈને રડ્યા છો, પ્રાર્થનાઓ કરી છે. જ્યારે અસફળતા મળે છે ત્યારે તમે તમારા માતા પિતા કે જીવન સાથી પાસે જઈને સાંત્વના મેળવો છો. જો તમને આવા કપરા સમયમાં સાથ આપવાવાળું કોઈ છે તો તમારે ભગવાન શનિદેવનો આભાર માનવો જોઈએ મારા દર્શક મિત્રો. કારણ કે દુનિયામાં એવા લાખો લોકો છે કે પરિવારના પ્રેમ અને સંતાન સુખ માટે દરની ઠોકરો ખાય છે. શનિદેવ જ્યારે પણ તમને કષ્ટ આપે છે ને, ત્યારે તેનો એક જ હેતુ હોય છે કે મારા કન્યા રાશિના વહાલા જે મિત્રો છે, તમારા પોતાના અને પારકાની ઓળખાણ કરાવવાની. ખરાબ સમયમાં જ ખબર પડે છે કોણ તમારી સાથે છે અને કોણ પીઠ બતાવીને ભાગી જાય છે.
તો મિત્રો, શનિદેવની આ કષ્ટ એ તમારી એક પરીક્ષા છે, જે તમને તમારા જ અથવા પારકાની ઓળખાણ તમને કરાવે છે. હવે ધ્યાનથી સાંભળજો શનિદેવની મહાભવિષ્યવાણીઓ મિત્રો. તો મિત્રો, પહેલી ભવિષ્યવાણી છે દુશ્મનોનો નાશ. તમારા ઘરની આસપાસ અને સગા સંબંધીઓમાં એવા ઘણા લોકો બેઠા છે જે તમારી સફળતાથી બળે છે. તમે મહેનત કરો છો અને તેઓ તમારી પાછળ તમારા મજાક ઉડાવે છે. તો સાંભળી લો, 10 મે 2026 પછી આ તમામ લોકોનો હિસાબ શનિદેવ પોતે જ કરવાના છે. તમારે તેમને કોઈ જવાબ આપવાની જરૂર બિલકુલ જ નથી. શનિદેવનો ન્યાય તેમને એવો પાઠ ભણાવશે કે તેઓ તમારી સામે આંખ ઉઠાવીને પણ નહીં જોઈ શકે, મારા કન્યા રાશિના વહાલા મિત્રો. બીજી ભવિષ્યવાણીની વાત કરીએ, એ છે પોતાનું ઘર. આજકાલ ભાડાના મકાનમાં રહેવું અને મકાન માલિકના ટોળા સાંભળવા એ કેટલું દુઃખદાયક છે તે હું સમજી શકું છું. હમણાં જ થોડાક દિવસ પહેલાં એક ભક્તની કોમેન્ટ આવી હતી કે, ગુરુજી, મારું પોતાનું ઘર ક્યારે બનશે? તો કન્યા રાશિના જાતકો, મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં એ શુભ સમય આવી રહ્યો છે. પ્રોપર્ટીના બંધ પડેલા કામો શરૂ થશે અને પોતાનું ઘર લેવાના પ્રબળ યોગ બની રહ્યા છે. મિત્રો, ત્રીજી ભવિષ્યવાણીની વાત કરીએ વિવાહ અને સંબંધો વિશે. જો તમારા લગ્નમાં વારંવાર અડચણો આવી રહી છે, તો આવનારા 10 થી 15 દિવસોમાં તમારા ઘરના દરવાજે એક ઉત્તમ રિશ્તો દસ્તક દેશે. પણ હા, એક સાવધાની રાખવી પડશે. કહેવાય છે ને, દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે. જેમના સંબંધો પહેલા બગડી ચૂક્યા છે, તૂટી ગયા છે, તેમણે નવો સંબંધ બાંધતા પહેલા 100 વાર વિચાર કરવો જરૂરી છે. આંખ બંધ કરીને કોઈના પર ભરોસો ન કરવો. મારું કામ એ છે કે તમને સાવધાન કરવાનું છે. ચોથી ભવિષ્યવાણીની વાત કરીએ મિત્રો, નોકરી અને વેપાર વિશે. જે લોકો નોકરીમાં દિવસ રાત એક કરી રહ્યા છે, બોસની વાતો સાંભળી રહ્યા છે, તેમને હવે તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળવા જઈ રહ્યું છે. શનિદેવ તમારી કુંડળીમાં નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના પૂરેપૂરા સાંચ બનાવી રહ્યા છે. વેપારમાં રોકાયેલું ધન પાછું આવશે એવા યોગ બની રહ્યા છે. તો મારા કન્યા રાશિના વહાલા મિત્રો, હવે સમય છે એ ચમત્કારી ઉપાયનો, જેની મેં વિડીયોમાં શરૂઆતમાં જ વાત કરી હતી. જો તમે ઈચ્છો છો કે શનિદેવ તમારી કુંડળીમાં મજબૂત બને અને રાહુ કેતુનો અશુભ પ્રભાવ બિલકુલ જળમૂળમાંથી ખત્મ થાય, તો આવનારા શનિવારે આ નાનકડું એક કામ જે જરૂરી છે અને આ તમારે કરવાનું છે. કોઈ પણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શનિવારના દિવસે કાળા રંગના ચપ્પલ અથવા બૂટનું દાન કરો. શાસ્ત્રો અનુસાર શનિદેવનો વાસ આપણા પગમાં હોય છે. જ્યારે તમે કોઈ ગરીબના ખુલ્લા પગમાં ચપ્પલ પહેરાવો છો, ત્યારે તેના આશીર્વાદથી શનિદેવની અશુભ દ્રષ્ટિ તરત જ દૂર થઈ જાય છે અને રાહુ તમારો રક્ષક બની જાય છે. આ સાથે જ દર શનિવારે શનિ મંદિરે જઈને સરસવના તેલનો દીવો કરવાની આદત પાડી લો. તમારી બંધ કિસ્મતના તાળા આપોઆપ ખુલતા કોઈ નહીં રોકી શકે, મારા કન્યા રાશિના જાતકો. તો મિત્રો, આ હતી 10 મે પછી કન્યા રાશિના જીવનમાં આવનારા પરિવર્તનોની વાતો. આશા છે કે મહાદેવ વાસ્તુનો આ વિડીયો તમને માર્ગદર્શન આપવામાં મદદરૂપ થશે. જો માહિતી સાચી અને સારી લાગી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક આપી દો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયોને વોટ્સએપ પર શેર કરવાનું બિલકુલ જ ભૂલતા નહીં. શું ખબર, તમારા એક શેરથી કોઈની જિંદગી બદલાઈ પણ જાય. કોમેન્ટ બોક્સમાં ઓમ હનુમંતે નમઃ અને હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર પુરાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી અને સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી મારા કન્યા રાશિના જેટલા પણ ભાઈઓ અને મારા વહાલા બહેનો છે, તે બધા ખુશ રહો,
સ્વસ્થ રહો. રાધે રાધે.